દો નાને. હવે એ સમજવી ને માનવી તો જોઈએ ને. આ પછી હું એક જ કહું કે તું આવીને આપણે બધા બેન શાંતિથી વાત કરી લઈએ. આવતો હોય તો આપડી તો બીજું કોઈ નહીં તો પાછળ છોકરીઓ તું નું આપણે વાત કરેલી છે પણ કોઈ માનવા કઈ તૈયાર જ થાય કઈ. કયો છે મને આપડી ભાઈ જે થયું એ બધું આપણે બધાને પ્રેમથી શાંતિથી રહેવું. આપણે પાસે 6 જણાને આ બધું થયું એ મૂકી દો. હાલો જે થયું એ બધું કોઈને કઈ રહેવું કરવું હોય પણ એને તું માનજે જરાક તો પડે તારે. ઘરમાં બેહે કે ન બેહે તુજારામના ઘરમાં બેઠી નથી બેઠી ને. તો યાર રીતે તો એમ કે ન હાલે ને. એમ પાછું આને બહુ ખોટું કર્યું તેને બે. શું ખોટું કર્યું? તે જો એના હાથું થઈને તાર પપ્પા માટે કર્યું. મારા હાથું થઈને તે નથી કર્યું. હું તને ચોખ્ખું કહી દઉં હવે. ને તે મારા આંબે તું બંધાણો કે આવ મમ્મી મૂકી દે. તેને મૂકી નથી ને હજે તમે બે એક ના એક છે ને. એના બધાના મનમાં એક જ ગરી ગયું. હંસાન રેખાન શાંતિ બધાના મનમાં જાણી તારા હાથું થઈને નથી કર્યું. મનોજી કહેતા તારે કેવું ને એને કરવું. એને કૃષ્ણાને રાખવા હાથું થઈને જ કર્યું. એટલે તું વરવગદી મૂકી દે ને તો આના મનમાંથી બધું નીકળી જાય. તારે સમજવું જ નથી તો હું આનો રસ્તો કરવો મનોજ? સમજવાનું હર વખતે. હા એ તો આપણે સમજી જાય. 6 મહિના મૂકી દે આપણે સરખું થઈ જાય. એના મનમાંથી નીકળી જાય. કારણ એને વાક નથી. તો હું એને એક દી કહેતી હતી. મેં કીધું તું જી કર ને એમાં પેલી હકદાર હું જ છે. મેં કીધું મેં જ કીધું તું મારા ઓલેથી જ મેં કીધું એને કર્યું. એમાંય નાની મારી મેં કીધું હું એ રીતે કહી દઉં હાલો કે મેં કીધું તો એને કર્યું. એમાંય કઈ નહીં. પણ ઈ અમુક એનું એમ ઓલું થાય કે કર્યું તે એટલે કે મેં કીધું ભલે નહીં જી કે હું હાસું કહી કે મેં ભાઈ મેં જ કીધું તું કર્યું. બીજા કોઈ હકદાર કઈ છે નહીં. પૈસાની વ્યવસ્થા કરું. હું પછી એક દી પછી બધાને ભેગા કરીને સમજાવવાની કોશિશ કરા. મુંજાને એમ બધાય કાલે જ મુંજાને કે અર્ભમે કેતો તો કાલે મુંજો આવ્યો તો તે પૂજાય નહોતી ને કોઈ નહોતું. હું ન મુંજો ને અર્ભમ જ બેઠા હતા. હંસાઈ નહોતી લગભગ. હંસાઈ એને ઘેરું હતી. અમે એટલા જ ઊંટા. મુંજો તો ઓલી વાડીમાં પ્રોગ્રામ રાખો ને તેનો પૂછતો આવ્યો તો મને ધરમપુર વાડી કે ભાઈ છે તે રાખવો હોય તો ઉસાફરી કે ઈ હાડી આવ્યો તો કામ કોઈ નું તો અમે 3 જ બેઠા હતા. વાંધો નહીં. હમણાં ફોન ન કરતા મને. હું તમને સામેથી ફોન કરી એને બેહાડ દેજો. બીજું કઈ નહીં. એટલે કઈ તું ફોન એટલે હું તાર કામ છે કઈ સામેથી ફોન કરવાનું તું કે ના જસ્ટ વાત કરો. વળી તેમ થાય ના ડિલીટ કરી નાખજો. મારો ફોન આવ્યો અત્યારે. હા એ તો નંબર તો આપને ડિલીટ ઈ મારા ફોન માં જોતી નથી કેનો ફોન આવે ને કેનો. તો બી નક્કી નથી. ડિલીટ કરી નાખજો. હા એ તો હું ડિલીટ કરી નાખવા ને. ઓલા કે 28 29 આવવાનું કેતા કૃષ્ણ કયો તો એને પોઈન્ટ મળી જવાનું. હે એને પોઈન્ટ મળી જવાનું અમુક વસ્તુના. અમુક વસ્તુના પોઈન્ટ તમે અત્યારે તમે કેવા શું માંગો છો કે દીકરી બાપને વધારે વાલી? મતલબ એને આ થયું આને કારણે થયું એને નડે બધાને એના મગજમાં. એટલે નહીં હંસાની બધું ની છે. શાંતિ ની છે. રેખાને જરા કોસું છે. બાકી ત્રણેયના મનમાં ઈ છે. મનમાં કરી ભલે મનમાં તમને ખબર હું કામે હું થયું હું નથી. હું કામે નહીં થાય ઈ હવે મને હવે ખબર પડી કે એના મનમાં જે છે ને એ જ મને સાચું કારણ છે. દીકરા કારણ સાચું ઈ જ છે. અરે પણ એ વસ્તુ કે એને કોઈ તમને ખબર કે કોને કામ આપણે મા દીકરા લાંબી ચર્ચા નથી કરવી. એને કહેવાય કઈ વસ્તુ નહીં. એ વસ્તુ તો આપણી પતંગી ખંડાઈ જાય. ખબર હે કોઈને કહેવાની વાત નથી. એને બધાને હવે ખબર પડી જ ગઈ છે. એટલે આ મગજમાં ગરી ગઈ ઠુંહરી વરહકતી થાય ને આ ઠુંહરીઓ નીકળે જાય જરા. એ પણ તું આ મૂકીને હરખો રહી તો. બાકી તું એના માવલામાં જ રહ્યો પૈતો રહી તો કોઈના મગજમાં જ નથી નીકળવા દે. પાછો તું બોલ ને ઓલી બોલે કે હું તો આમ કરીને તેમ કરે એટલે આ બધું વધે. અરે પણ મગજમાંથી કઢાવો. એ ઘડીકમાં ન નીકળે મનોજ. કઢાવ્યો ને તો આપણે શાંતિ પકડીને એને મૂકવું પડે થોડું તો મગજમાંથી નીકળે. ન નીકળે તમે કહો કે આમ કે આપણે નીકળે જાય 6 મહિના શાંતિ પકડે જાય. શાંતિ 6 મહિના હાવ તને કીધું તું હાવ છોકરી મારે દે ઘરે આવ્યો તો છોકરીઓના મગજમાંથી તારે કાઢવું હોય તો તારે 6 મહિના છોકરી મારા ઘરમાં કઈ કરવા આવવાની. મારા ઘરનું જોવાનું હોય ને. તારા ઘરનું જોવાનું પણ તે જે કર્યું ને મગજમાં કર્યું એ આપણે ઓલું કરવું પડે. ભાઈ મગજમાં એના કાઢવું હોય ને એના તો 6 મહિના તારે ચોકડી મારવી પડે ને ઈ તારા ઘરમાં બેહવાની ન તને આ રીતે જ ઓલી કરવાની છે. ઈ મને એટલી ખબર પડે. મારી વાત સાંભળો. મારે છે ને એ બે ને બાદ હોય ને તો ભલે બાધે. જે કરવું એ કરે. એ બે ફોડ લે હે. બાકી મારે પૂજાનું હોય ને સોલ્યુશન મારે કરવું હે. આ મારે જો હું તો જિંદગી પૂજાને બોલાવવાનું નથી. હું તમારી સામે જ ચાલે હે ને ઓલામાં કરી દે. મારી સામે જે આવી ને પૂજા તે 1 2 3 3 થાય. આપડે તું કૃષ્ણ ને ફોન ન કરીને એને વાત નહીં આવે પૂજા તારા સાંભળી નહીં આવે. તારે એના હારે વાત કરવાની ને એને ઓલામ રાખવાનું. તારે એમ કહી દેવાનું કે મારે કૃષ્ણ કઈ લેવા દેવા છે જ અમારી બેન કઈ રાખવું જ નથી. 6 મહિના તો કરતું. હું તને એટલું જ કહું ખાલી દીકરા. પછી જોતું આણું હું
રિઝલ્ટ આવે ઈ. 6 મહિના તો તું હરખો રહે જરાક. 6 મહિના તો નથી મૂકે તો મને તો ઈ જ થાય. આ હમણાં એને છોકરાઓને હાવ જિંદગી આખી મૂકવા ત્યાં થયો નાની એક તું 6 મહિના. હેલો, પૂજાને ફોન ન કરતો પછી રાતે પાછી અહીં ખેલ કરવા આવી છે. રાતે તો અહીં હતી. ઈ હમણાં 5 વાગે અહીં પહોંચી. રાતે આવી? હા. હા તો અહીંયા તો અહીંયા હતી. મને કે અત્યારે 25 લાખ કરી દે ને 2 વાગ્યા સુધી ટાઈમ આપો ને કરી તરફ ફરિયાદ કરીને તું મમ્મી જેલમાં જાઓ ના અમને તેમને. ભલે જઈએ એમ કે જેલમાં. એટલે ન્યા છે રાજકોટ? હા એ નીચે ઉતી. નીચે હોતી. હમ. હા. તો હવે શું કરવું એનું તું કેમ કરું મારે? એને હું ગમે પૈસા કરી દઉં હું અત્યારે. પછી ગમે ત્યાંથી કઈ આડાવડે કઈ કોઈ વેચીને કઈ પાછી લઉં ને પૈસા મને વ્યવસ્થા કરી દેજો એટલે એને પાછા આપી દેવું. હે? હું અત્યારે પૈસા કરી દે ગમે ત્યાંથી કરીને એને. એ મને ગયેલું નથી. એને વાતે ન કરતા કે આપણે વાત થઈ કઈ. ના એ તો નહીં વાંધો. પૈસા ગમે કીધું પછી એને કે ખેલ કરવા ના જોજો કે મારી મમ્મીને તું ગમે ભરાવી કે મને કઈ ફેર નથી પડતો હોય કે બાકી આપણે બધી ભેગા નથી દેવાના ફલાવું દીકરું પૂછવું ઘણું કહેતી હતી. રાતે ક્યારે આવી? 4 સાડા 4 વાગે. સવાર વહેલી આવી હે. 4:30 5 વાગે પહોંચી. રાતે તો કે અહીંથી 9 સાડા 9 તો અહીંથી ગઈ લગભગ. ઘેર હતી ઘેરથી. એટલે ગમે મારી વાત સાંભળ પેલા તું એને ગમે ત્યાંથી કરે દે યારે મને કોઈ વાંધો નથી. એને કે હવે તું એને કે નહીં કરે એનું મને ખાતરી કઈ. એવો પાછી કઈ ન કરે એની ખાતરી કઈ એમ. તમે સમજાવો કે કરીને હવે. તો એને કે તે એને કે મેં જેમ લખાણ કરી દીધું ને એમ જે તું લખાણ કરી દે કે હું કઈ નહીં કરું એને કે. એમ નહીં જ કે હું કઈ નથી કરવાની આમ નથી કરવાની ઊંધી મારો મગજનો બાટલો ફાટી ગયો. હું હજુ કાલે જ મૂંઝો આવ્યો ત્યાં કરતી હતી હું કામાં કા રેણા વાળી કે ગમે એક બીજું કાઢી નાખ કઢાવી દે ને મને મૂક્યું એ મારે ઓલું થઈ જાય કાલે જ મૂંઝાની વાત કરશે ઈ પછી ઓલો તારા નામનો પ્લોટ છે અહીંયા ઈ મૂંઝાને દસ્તાવેજ દેખાડતી હતી મૂંઝો જોઈ આની ઓલા કોક ઓળખીતા છે ને એને ઓલો કોક દલાલ નું કરે એને ઈ જ કેતો તો ઈ કે એને વાત એને કરી કે કોઈ એવું હોય તો કે ઓલું કરી દે કે અત્યારે મારે હે ને માથાકૂટ નથી કરી કઈ નથી કરી જો નકર હું કઈક કરી બેસી નકર ઈ જાય કે હું જાય માંથી એ મારે નથી કરવું અત્યારે હું ગમે ત્યાંથી પૈસાની વ્યવસ્થા કરી દઉં પછી આપે એને કે પછી ન કરે ને ખાતરી કહે એને કે મને એની ખાતરી એમ કે ઓલું દે જરા કાંઈ એમ તો કેજે એટલું તો કહેવાય ને તારાથી એમ કે પછી તું હવે કઈ નહીં કર એને કે કઈ મને ઓલી એને કે સમજો તમે તો કીધું મેં બિહાર દી તો આ શું કામ કરે એવું અમને તો મનો જ અહીંથી કઈ વહી જતી હોય હું કરતો હોય આપડી તો કઈ ખબર ન પડે બિહાડી દીધી એટલે પછી એવી એની મનની હું ઓલી છે એમ મારું કહેવાનું સમજો અમને તો ખબર નથી સાની મુની ની આવી અહીંથી તો 9 સાડા 9 વાગે તો ગઈ અહીંથી સેટ મોડી તો માંગવા વાળા અમારે જવાબ